જામનગરના આંગણે રૂડો અવસર આવ્યો છે। શહેરમાં હરિદાસ જીવણદાસ લાલ પરિવાર દ્વારા વિરાટ વાજપેયી બૃહસ્પતિ મહાસોમયાગ મહોત્સવનું આયોજન કરાયું છે। ત્યારે આ સોમયજ્ઞના પ્રારંભ પૂર્વે આજે અશોકભાઈ લાલના નિવાસસ્થાનેથી વિશાળ કળશ શોભાયાત્રા યોજાઈ હતી। આ તકે શહેરની મોટી સંખ્યામાં બહેનોએ કળશ લઈને આ યાત્રાનો લાભ લીધો હતો। આજે આ વિષ્ણુ યજ્ઞ તથા સોમયજ્ઞનું આયોજન હર કોઈ વ્યક્તિઓને શાંતિ પ્રાપ્ત થાય, પ્રભુ પરમાત્માના ચરણમાં અર્પણ કરશું અને જામનગરની જનતાને સુખ અને શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય અને સમાજને સારો એક મેસેજ પહોંચે એના માટે થઈને આયોજન કરેલું છે। આજે શોભાયાત્રા યોજવાનું કારણ પણ જેથી કરીને લોકોમાં જાગૃતિ આવે। આમનો જે લોકો આમને માનતા હોય અને જે લોકો શ્રદ્ધા હોય એ લોકોને ત્યાં આવવાનું અમે આમંત્રણ પાઠવીએ છીએ તથા 24 કલાક સુધી ત્યાં પરિક્રમાની વ્યવસ્થા ચાલુ રહેશે, જેથી કરીને જે કોઈ વૈષ્ણવને પરિક્રમા કરવાની પણ ઈચ્છા હોય તો 24 કલાકમાં ગમે ત્યારે પરિક્રમા કરી શકે છે। આ યજ્ઞ આજે શોભાયાત્રા છે 25થી કરી અને 6 દિવસ એટલે 30 તારીખે પૂર્ણાહુતિ થશે। આમ સર્વ વૈષ્ણવો માટે મહાપ્રસાદનું પણ સાથે આયોજન કરેલું છે। એટલે બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી અને અપીલ છે કે જે લોકો આ યજ્ઞનો લાભ લે અને યજ્ઞમાં આવે એ લોકો બપોરનો પ્રસાદ લઈ અને આભારી કરશે।